તો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ સાથે આપ સૌનું મારા બ્લોગમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હું જોઉં છું મારા ગામડે એટલે કે કંકાવટી. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નિહાળો અમારો બ્લોગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મારા માસા એટલે કે વાઘા માસા અને પવા કાકા અમારા કાકા. અમે 3 જણા જઈ રહ્યા છીએ બરાબર. કદાચ ત્યાંથી રાજકોટ જવાનું થઈ શકે તો જઈશું, નગર પછી ઘરે પાછા આવશું. નસીબ કેવા સારા કહેવાય, સામે પંચર પડ્યું એકદમ ગાડી 100ની સ્પીડમાં, અને અહીંયા ગાડીમાં હવા એકદમ પંચર પડી ગઈ અને હવા આખી નીકળી ગઈ અને સામે જ આપણે પંચરવાળાની દુકાન મળી ગઈ. એટલા નસીબ સારા કહેવાય અમારા. આ ટાયરમાં તો ખીલ્લી ભરાઈ ગઈ હતી એટલે આખી ટ્યુબ જ ફાટી ગઈ અને અત્યારે નવું ટાયર લગાવે છે. જે હતું એને ટાયર પાછું નાખી દીધું અને બધામાં હવા બહુ જોશી હતી એટલે ફરીથી ફૂલ લીધી છે હવા. અને હવે જઈએ પાછા જ્યાં જતા હતા ત્યાં. તો અત્યારે હું આવી ગયો છું ધાંગધ્રાની બજાર, કેમ કે મારે મીઠાઈ લેવાની છે પ્રસાદી માટે એટલે. તો અત્યારે શ્રીફળ લઈ લીધા છે ને હવે મસ્ત હાલ લઈ લઈએ અને અગરબત્તી લઈ લીધી છે અને પછી જઈશું દર્શન કરવા. અમે પહોંચી ગયા છીએ શક્તિ માતાના મઢે એટલે કે મંદિરે. હાલો માસા, મજા આવો આ મલકમાં રહેવાની નહીં? આ જ રોકાઈ જાવ, હવે ઘરે જ નહીં જાવ. આવી વાડી હોય, મસ્ત મકાન હોય, બોર હોય, કઈ ઘટે જ નહીં. નહીં કશું જ નહીં. મસ્ત દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ નાગબે માના દર્શન કરવા માટે. અમારી સામે પડી ગાડી. આ ભાખની ધારે શક્તિમાં કહેવાય ને, એ છે મુંધવા પરિવારની માતા. પહોંચી ગયા છીએ નાગબે માના મંદિરે. તો ઓલું હતું એ જૂનું મંદિર હતું અને આ હાલ નવું બનાવ્યું છે મંદિર બરોબર. તો કેટલું મસ્ત બનાવ્યું છે મંદિર, જુઓ તમે. હવે ત્યાં જઈએ, જહુમાના દર્શન કરીએ. હનુમાન મંદિર है અને આ મેલડી માનું. ગેલમાં, મેલડીમાં અને મોમાઈમાં
અત્યારે અમે જમવા ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ જમવા માટે. તો હવે અમે જમી લીધું છે અને હવે જઈએ છીએ અમે દેકાવાડા. અત્યારે અમે પહોંચી ગયા છીએ દેકાવાડા, બરોબર. તો હવે જઈ રહ્યા છીએ અમે અમારા ઘરે. હવે મસ્ત દર્શન થઈ ગયા, બરોબર, માતાજીના. આ મેરડીમાનું મંદિર, અહીંયા અમારા મુંદવા પરિવારની માતા એટલે કે મેરડીમાનું મંદિર છે. સમસ્ત મુંદવા પરિવાર અહીંયા આવે છે દર્શન કરવા માટે, એટલે અમે પણ આજે દર્શનનો લાવો લીધો. અને કાલે હતું બેસતું વર્ષ, એટલે આજે આમ તો નવા વર્ષનો પહેલો દિવસ કહેવાય. અને એમાં માતાજીના દર્શન કર્યા અમે. જેમ કે તમે જોયું, અમે શક્તિમાએ ગયા, દેકાવાડા ગયા અને નાગબે માએ ગયા અને જહુ માએ ગયા. હવે જઈએ છીએ ઘરે. તો તમે નવા હોય તો અમારા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે દેકાવાડાની મેરડીમાં, જે વાવની અંદર મંદિર બનાવ્યું છે. આ વાવ છે અને એની પાછળ નવું મંદિરનું સર્જન થાય છે. તો તમે જો, હવે અમે જઈએ છીએ ઘરે. જેટલું બને એટલું હું બતાવું છું તમને, કેમ કે મને ગાડીમાં બહુ જ ઓછો લાવો મળે છે બ્લોગ બનાવવાનો, કેમ કે હું ગાડી ચલાવું છું એટલે. અત્યારે અમે ઘરે જતા હતા અને આવ્યા છીએ રામાપીરના મંદિરે. અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. આજે બહુ જ મજા આવી, બહુ જ જલસા કર્યા કાકા જોડે અને માસા જોડે. આજનો અમારો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. બહુ જ થાકી ગયો, કેમ કે આજે મેં બહુ જ ગાડી ચલાવી, એટલે બ્લોગ તો નહીં બન્યો, પણ જેટલું બી બન્યું એટલું. અને અમારે રાજકોટ જવાનું હતું, પણ આજે કેન્સલ થયું, કેમ કે અહીંયા ઘરે કામ આવી ગયું એટલે, બરાબર. તો અમે નેક્સ્ટ ટાઈમ રાજકોટ જવાનું વિચારશું, બરાબર. તો આજના માટે આટલું જ. ચલો, કાલે મળીશું નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.